નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ન્યૂ વિડીયોમાં. અને અમે આવી ગયા છે સવારના 6 વાગ્યાના વાડીએ. અને તમે જોયો વાતાવરણ કેવું મસ્ત છે. અત્યારે સવારના 7:30 વાગી ગયા છે અને અમે 6 વાગ્યાના વહેલા આવી ગયા છે, કારણ કે મારે 10 વાગ્યે લગ્નમાં જવાનું અને વિજયભાઈને ગોંડલ કામે જવાનું. એટલે આપણે આજે કામે જવાનું નથી, લગ્નમાં જવાનું. એટલે અહીંયા આપણે કાલે બાપુજી અહીંયા જાહેર પાવ આવ્યા તો મોટર ઉપડી નહીં, અને જેટલી વાર મોટર ઉપાડવાની ટ્રાય કરી ફ્યુઝ ઉડી ગયા. અને કારીગરને બોલાવ્યો તો કારીગરે કીધું કે લગભગ ક્યાંક છેડા બરી જાય છે, અને કાં તો મોટરમાં છેડા બરી જાય છે, તો મોટર કાઢવી પડે, બરાબર. અને અત્યારે અમે આવ્યા હતા અને આ જો અહીંયા ખોદ્યું છે અમે, આ જે છેડો અમારે દાટેલો છે. અને અહીંયા છે મોટર. એટલે અહીંયા જો આ છેડા લગભગ બરી ગયા હતા, બરાબર. આ જો તમે ડાબલીની હાલત જો, સ્પાર્ક થઈ હતી, હળી ગઈ. એટલે અહીંયા ભાંગી ગઈ, આ બધું નોખું થઈ ગયું. એટલે મેન ફોલ્ટ લગભગ અહીંયા હતો, અને આપણે અહીંયા છેડા છે ને કાઢી લીધા છે. અને બાપુજી જો હવે ગામમાંથી ટેપનો રોલ અને આવી બીજી ડબ્બી નવી લેવા છે. આપણે ટ્રાય કરી જોઈએ તો ઉપડે કે ન ઉપડે જોઈ લઈ. નહીતર પછી જે મોટર કાઢવાવાળા ભાઈ છે ગરેડાવાળા, સરખાવાળા, એ સરખાવાળા ભાઈને બોલાવીને મોટર આખી કાઢવી જોઈએ અને ટેસ્ટ કરવું જોઈએ. કેટલાની આવી આ ડબ્બી? 85 હા, ભરી ગયા હતા. આ ડબ્બી ટેપના રોલ આવી ગયા છે, એને આપણે હાંધો કરીશું હવે, બરોબર. શૈલેષભાઈ કેબલનો હાંધો કરે છે. આપણે જો હાંધો થઈ ગયો, બરાબર. ડબ્બી મેકી દીધી. અને હવે આપણે છે ને જેવી લાઇટ આવે ને, લાઇટ આવે એટલું ટેસ્ટિંગ કરવાનું રહે કે મોટર ચાલુ થાય છે કે નહીં. ફ્યુઝ બાંધી દઈએ. ફ્યુઝ બાંધવા માટે હંમેશા મિત્રો તાંબાના તારનો જ ઉપયોગ કરવો. ફ્યુઝની હાલત કેટલી વાર ફ્યુઝ ભરી ગયો બાપુ? 3 વાર? 2 વાર ફ્યુઝ ભરી ગયો. ફ્યુઝ જો તમે, 2 વાર ફ્યુઝ ઉડી ગયો. ખપારી આપણે એને આનો ફ્યુઝમાં જાઓ તાંબાનો તાર મારી દેવું એટલે આ રેડી કમ્પ્લીટ. આપણે જો બધા ફ્યુઝ મારી દીધા, બરાબર, કમ્પ્લીટ. અને અત્યારે જો પાવર ડીમ છે, લાઇટ ફૂલ આવે ને, ફૂલ આવે તો પછી ચાલુ થાય આપણે મોટર. અને તે પછી ખબર પડે મોટર હાલે કે નહીં, વાંધો છે કે મોટરમાં વાંધો છે. તો આપણે જે હાંધા કર્યા એ રેડી છે. હે કપારીને પારો કરે છે એમાં મગવારવા. તો આપણે ફ્યુઝ ચડાવીને લાઇટ આવી ફૂલ, જો ભરે ફૂલ લાઇટ આવી. આપણે છે ને ટ્રાય કરી. હવે જો ફ્યુઝ પાછો આવો જ, પેલા આ ભરી ગયો તો હવે આ ભરી ગયો. એટલે હવે છે ને મોટર કાઢવી જ જોઈએ. અને ગામમાંથી આવે છે સરખાવાળા ભાઈ આપણા, તો એ આવીને બાપુ વિજયભાઈ છે, તો એ મોટર કાઢશે અને પાછા છેડા દે. અને મોટરમાં વાંધો હોય છે તો મોટર વીરપુર લઈ જવી જોઈએ. અને મારે તો હવે જવાનું લગ્નમાં, એટલે હું અહીંથી નીકળું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.